સાણંદ તાલુકાના બકરાણા ગામે ગજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સરપંચ દ્વારા અખાત્રીજનું મુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે ખેડૂતની પરંપરા મુજબ ધરતી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારે અક્ષય તૃતીયા જેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અને પરશુરામજીની પૂજા કરવામાં આવે છે। ત્યારે આ દિવસે લોકો ઉપવાસ રાખે છે અને સત્કર્મ કરે છે। ત્યારે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે આ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ મનાવવામાં આવે છે। ત્યારે આ તિથિ ખૂબ જ પાવન પવિત્ર અને સર્વસિદ્ધિદાયી દિવસ માનવામાં આવે છે। ત્યારે આ દિવસને સોનું ખરીદવા માટે પણ શ્રેષ્ઠ દિવસ ગણાય છે। ત્યારે એવી પણ માન્યતા છે કે આજે ખરીદેલું સોનું ક્યારેય ક્ષય પામતું નથી, એટલે કે એ ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે। અને આ એવો દિવસ છે જેને કોઈ પણ શુભ કાર્ય માટે અભિજીત મુહૂર્ત પણ માનવામાં આવે છે, એટલે કે કોઈ પણ શાસ્ત્ર કે મુહૂર્ત વિના આ કાર્ય કરવામાં આવે છે। આજની માટેનો અમારો મહત્વ દિવસ છે ખેતીવાડીનો, અખાત્રીનો દિવસ છે। એટલે અમારે આજે મુહૂર્ત અખાત્રીનું છે ધરતીમાનું, એ તો કાયમ પરંપરાથી ચાલુ આવે છે। પણ અમે ખેડૂત એવા છે કે ધન પાતીએ જાજુ અઢળક પાકે અને દેશો દેશમાં અમારું ધન જાય અને વપરાશ થાય। બસ અમારે ધરતી ગામ બકરાણાના સરપંચ તરીકે હું ફરજ બજાવું છું। આજે વૈશાખ સુદ ત્રીજ અને બુધવારનો દિવસ અખાત્રીજનો દિવસ ગણાય છે, જે ખેડૂતો માટે પરંપરાથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે। આજે જે ખેડૂત તરીકે અમે ધરતી માતાની પૂજા કરી અને અરજ કરીએ છીએ કે માં આજે તમારી પૂજા અર્ચના કરી અને અમે અપેક્ષા રાખીએ છીએ કે અમને અઢળક પેદાશો આપો અને ભારત દેશના સર્વ સમાજના યુવા વસ્તીઓમાં અમારું અનાજ જાય અને બધા સદગુણથી એ જમી શકે અને અમને આશીર્વાદ આપે અને ધરતી માતાના આશીર્વાદ